અને આ પણ પ્રસંગ આપણે ખૂબ આનંદથી માણશું. તો હું હવે વિનંતી કરીશ એક ઉર્જાવાન સંત જેમની વાણીથી ઘણી બધી પ્રભાવિત થતા હોય છે લોકો, એવા સંતને હું વિનંતી કરીશ શ્રી નારાયણ દાદાને કે આવો લોડાઈ અખાડો અને એવી ઉર્જાવાન પોતાની વાણી પીરસે ને એવા આશીર્વાદ આપે. નારાયણ દાદા. હલો. બોલો સતગુરુ મહારાજ કી, મેકણ ગુરુ સાહેબ કી, હાજલ દાદા કી. જીનામ નહીં આલે ભાઈ. જીનામ 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 જીનામ. અરે પટેલ મુકશે નહીં. આજ રોજ બારાપર અખાડે આ બધા આયરોને જોયા ને, ધોરી મિલિટરી, આ બધી ધોરી મિલિટરી જોઈ ને એના માથે આમ શું હું અંગૂઠા છાપ છું ભાઈ, ભણલ ભણલ નથી એટલે આપેલું કામકાજ દેશી હશે. મને એક દાદાની સાખી યાદ આવી. દાદે એક સાખીમાં શું કીધું? આયર મુજા અવર કંધા, આયર મુજા અવર કંધા સચાને સુજાણ, નાથ મેકણી ચે ડેસર મોકે આગુજી ઓરખાણ. આ ડેસર કોણ ખબર છે? કચ્છરાજ રાદેસર ને દાડે કીધું હતું. તો રાડેસર દાદાને મળવા ધ્રંગાયા. એ કે દાદા એને કી સમજાય નતો. કચ્છીમાં સમજો ને બધા, એ જે એને કી સમજાય નતો. દાડો જે કુરવાય ડેસર અહીં ચોથા આયર મુંજા અવર કંધા સચાને સુજાણ, આગુજી ઓરખાણ. અરે દાડે કીધો ડેસર તને તો અત્યારની ખબર છે, આનું 3 યુગનું મારો નાતો છે, એક યુગનું નહીં. આયરોને 3 યુગનું નાતો છે. તો ડેસર આ વાત સાંભળવા હારું ધ્રંગ રાત રોકાણા. અમુક વાત સાંભળવા હારું રાત રોકાવવું પડે. એ વેટાણે ફેંસલા થાય એમ કઈ વરે નહીં ભાઈ. ઝપાટા ફેંસલામાં શું વરે આપણું? ઓલો રાત રોકાઈ ગયો કે દાદા ઈ ગાલ મોકે સોણાયો. દાડે એક બીજી સાખી દીધી કે વાસુંગી કેરો બેટડો જાયો 10